મિત્રો આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોઈએ. આ તમે ખેતર જોવો છો એ આપણું ધાણાનું ખેતર છે અને આ બધા કાલરું, આપણે આને દેશી ભાષામાં કાલર કહીએ, તમે શું કહો એ નીચે કોમેન્ટ કરજો. બધાય કાલરોમાં તમે જોશો ને તો એક ખાસિયત હશે કે જે આના પીછડા છે, પાછળનો ભાગ મૂળિયાવાળો એ બહાર હશે અને જે ઉપરનો ભાગ છે એ અંદરની સાઈડ હશે. એ હોવાનું કારણ શું હું તમને એ જણાવું તો કે ભાઈ જે ઠાર ઝાકરનો સીધો માર પડતો હોય એના લીધે આપણો જે ધાણો હોય એનો ગ્રીન કલર હોય એમાંથી એ પીડાશ પડવા માંડે અને એના માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ ઓછા હોય. એટલે આ એક પ્રકારનો દેશી જુગાડ લગાવવામાં આવે છે અને પારંપરિક ખેતી છે. હવે આ બધા મૂળિયા છે એ બહાર રાખે અને આનો જે ધાણાવાળો ભાગ હોય અંદર રાખી દેવામાં આવે, એટલે જે કલર છે એમાં કોઈ ઠાર ઝાકરનો સીધો માર નથી થતો અને જે ક્વોલિટી હોય કલરની એ A1 બરકરાર રહે. જો આમાં તમે જુઓ અત્યારે A1 કલર છે એ તમે જોઈ શકો છો. તો આ રીતની આપણી દેશી જે પારંપરિક ખેતી છે એમાં પણ ઘણા વૈજ્ઞાનિક કારણો રહેલા હોય છે અને પ્રોપર આ રીતની ખેતી થતી હોય. હવે નીચે તમારે કોમેન્ટ એ કરવાની છે કે તમે ધાણાનો સારો એવો કલર લઈ આવવા માટે કઈ પ્રકારના દેશી જુગાડ લગાવો છો, કારણ કે આ જે ધાણા હોય છે એની માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ સારામાં સારા જોવા મળતા હોય. બીજી જો વાત કરીએ તો આ જે કાલરો છે એની પણ એક સ્પેસિફિક દિશા રાખવામાં આવે છે જેથી કરી અને બે સાઈડથી પવન લાગતો હોય એટલે વહેલા આ જે છે આની અંદર ઘાર રહેલો હોય એ ઘાર છોડી દે અને થ્રેસર હલરોમાં કે આપણે જ્યારે કાઢીએ ત્યારે પણ બહુ વધારે કલાકો ના સડે અને આસાનીથી માલ છે એ છોડવામાંથી છૂટો પડી જાય. તો આ રીતની કંઈક ટેકનિકો છે આપણા ખેડૂતો લગાડતા હોય છે. તમારે નીચે કોમેન્ટ એ જ કરવાની છે કે ભાઈ તમે સારા એવા ભાવ માટે કઈ પ્રકારની દેશી જુગાડ લગાવો છો. અને હા, ખેડૂતભાઈને ફોલો જરૂરથી કરી નાખજો. આવી માહિતી છે તમને હરરોજ આપણા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધે જ મળતી રહેશે, એટલે ફોલો જરૂરથી કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોની અંદર આ વિડીયોને શેર કરી દેજો.